સચિન પોલીસે ભાટિયા ટોલ પ્લાઝા પર રિફ્લેક્ટ પ્રોટેક્ટ ઝુંબેશ હેઠળ 100 થી વધુ ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવી રાત્રિ અકસ્માતો અટકાવવા વિશેષ પહેલ કરી છે. માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને રાત્રિના સમયે થતા ભયંકર માર્ગ અકસ્માતોને રોકવાના ઉદ્દેશ્ય સાથે સચિન પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત રિફ્લેક્ટ પ્રોટેક્ટ અભિયાન હેઠળ પોલીસે ભાટિયા ટોલ પ્લાઝા ખાતે ખાસ ડ્રાઈવ યોજી હતી. અંધારામાં વાહનો સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે આ ક્વાત દરમિયાન 100 થી વધુ ભારે વાહનો પર લાલ અને સફેદ રંગની રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવી હતી, જેથી પાછળથી આવતા વાહન ચાલકોને દૂરથી જ આગળ રહેલા વાહનની યોગ્ય જાણ થઈ શકે. આ દરમિયાન પોલીસ ટીમે વાહન ચાલકોને રોકીને માર્ગ સુરક્ષાના નિયમો અને રાત્રિ દરમિયાન વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. રાત્રિના સમયે હાઈવે પર અકસ્માતનું પ્રમાણ ઘટાડવામાં આ રિફ્લેક્ટિવ ટેપ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. પોલીસ તંત્રની આ વિશેષ કામગીરીને વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકો દ્વારા ભારે આવકારવામાં આવી છે અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ આવા વધુ ઝુંબેશો યોજવામાં આવશે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે ભાટિયા ટોલ પ્લાઝા આવેલું છે, ત્યાં આજરોજ એક જે આપણો કાર્યક્રમ છે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ, એના અનુસંધાનમાં આપણે સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને સચિન જે ભાટિયા ટોલ પ્લાઝાના ટીમના મેનેજર શ્રી અભિષેક સિંહ સાથેના ટીમ સાથે એક કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં રિફ્લેક્શન પટ્ટીઓ નાના વાહનથી લઈને મોટા હેવી વ્હીકલમાં બધી જગ્યાએ લગાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય એ છે કે રાત્રિના સમયે અકસ્માતોનું જે પ્રમાણ છે એ ઘટે, કારણ કે ઘણી વખત બનતું એવું હોય છે કે રિફ્લેક્શન નહીં હોવાના કારણે, વાહન નહીં દેખવાના કારણે અકસ્માત બનતા હોય છે. તો આ રિફ્લેક્ટર બેન્ડ લગાવવાથી લાઇટ પડવાના કારણે તરતથી નજરમાં આવતા હોય છે વાહનો, અને જેથી કરીને કોઈ રાહદારી જે રસ્તો ક્રોસ કરતા હોય એવા અને બીજા કોઈ વાહનો છે તેને ઝડપથી વાહન નજરમાં આવવાથી આવા અકસ્માતના બનાવોનું પ્રમાણ ઘટવા પામશે.